સર સૌથી પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં તમે આજે ફોકસ કરી રહ્યા છો સર? પહેલો સ્ટોક પીએફસી હશે. પીએફસીમાં મોર્ગન સ્ટેનલેનો રિપોર્ટ પણ છે અને આમ પણ ઇરાડાના રિઝલ્ટ પણ છે. તો થોડું અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એના પહેલા પ્લેસમેન્ટ થોડું ફ્લેટિશ છે, નીચે છે, સ્ટોક ચાલી રહ્યા છે. તો અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. ગઈકાલનો ક્લોઝ હતો 418, આજે 2425 ઓપન થઈ રહ્યું છે. 421 422 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 414 નો રાખી શકાય અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 438 સુધીના પીએફસી બતાવી શકે છે. જો તમે ડિલિવરી બેઝ હોલ્ડ કરી શકો છો, એક વર્ષમાં 521 નો ટાર્ગેટ રહેશે. કરીબન 100 રૂપીસની તેજી એક વર્ષમાં સ્ટોક આપી શકે છે. આમ જોઈએ તો 25% સુધીની તેજી થાય તો પહેલો સ્ટોક ઇન્ટ્રાડે એઝ વેલ એઝ પોઝિશનલ બેઝ પર પીએફસી પર ફોકસ કરવું જોઈએ. સેકન્ડ જે સ્ટોક છે આજના દિવસ માટે એ છે આવાસ ફિનાન્સરી. અહીંયા પણ પ્લેસમેન્ટ સ્ટ્રોંગ છે અને આજે ઓપનિંગ પણ એક ફ્લેટ થવા જઈ રહ્યું છે. કોઈ બહુ મોટું પ્લેસમેન્ટ નથી. 1960 આસપાસ આવાસમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 1938 નો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 2048 સુધી જોવા મળી શકે છે. તો સેકન્ડ આવાસ ફિનાન્સરીઝ સેકન્ડ આજનો રિકમેન્ડેશન રહેશે. અને જે ત્રીજું રિકમેન્ડેશન છે તીતાગર રેલ છે. અહીંયા જોઈએ તો જે મીન્સ કે મેનેજમેન્ટને જે પ્રાઇસ પર શેરનું અલોટમેન્ટ કર્યું છે એ કરંટ માર્કેટ પ્રાઇસ આસપાસ જ છે. તો આઈ થિંક ઓલવેઝ સારું કે પ્રેફરન્શિયલ ઇશ્યુ જો કરંટ માર્કેટ પ્રાઇસે થાય, કોન્ફિડન્સ બતાવે માર્કેટને, તો અહીંયા થોડું ઘટાડે 938 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 925 અને 978 સુધીનો ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. તો આજના દિવસ માટે 3 રિકમેન્ડેશન છે જ્યાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ.